બહુ મોટી સાઈઝમાં કોબરા હે બરોબર ભલે માર્યો ખડે ખમી જા આ બાજુ જોઈએ નજીક આ બાજુ ભાગી જાય એ લોહી નીકળી ગયો મારી અહીં હાલ હાલ પકડ આ પકડ ખાલી બસ બહુ મોટી ઉંમર બહુ મોટી સાઈઝમાં મારવાની કોશિશ કરી હતી હું કરી હોય તો એ વાંધો મારેલો જ હોય ને લોહી નીકળી ગયા મોઢા ઉપર માર્યો કઈ વાંધો નથી આપણે સારી જગ્યાએ મૂકી આવશું ને તમે સાહેબ કેસ નહીં કરતા માર્યો હોય ના 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 અમે કઈ નહીં કરીએ ખાલી કહું છું બિચારાને આ રીતે હેરાન ન કરાય હેરાન કર્યું વિશાલ જો તો બેહી ગયો છો અમને મોઢું ફાડે તો ખબર પડી ગઈ એને આપણે નીચે રહી કોબરા છે એનો દેખાવાની ખબર છે અમને ક્યાં જોઈ ખબર છે આંખીમાં તકલીફ પડી ગઈ છે તો કોઈ કે માર્યો હશે એમ નથી બિચારાને મારે ક્યાં તોડવું છે એક આંખની તકલીફ છે હા નકરી તરત મારે સામું જોઈ અહીં હરિયે ન જોઈ અને આમ કરું ને આ ખ્યાલ આવે ક્યાં કરું અહીંયા જો એ બિચારા આ પડસાયાને લીધે પડસાયા પર મારે એ પોતાના પડસાઈ ઉપર જ મારે હા કોબરા છે કોબરા કવડી જાય છે મોટી ઉંમરમાં છે બિચારો ઉંમર થઈ ગઈ વાહ હમણાં 2 દી પહેલા આવો કોબરા પકડ્યો હતો આ મોટો જ છે કારણ કે હવે આના છેલ્લા દિવસો છે એમ તો છેલ્લા વર્ષો કહે કે 2 વર્ષ 3 વર્ષ ઉંમર પાકી ગઈ હા ઉંમર પાકી ફૂલ મોટી સાઈઝમાં છે બિચારો ચાલતો ફ્રેન્ડ મારે છે ને તો બીવે જોઈ કેમ નીકળ્યું છે એ કહું છું કે મારે કરેલો છે તમે ભલે ના પાડો નીકળ્યો ને ભાઈ એટલે ફોન માં ગાડી પાડી કાઈ દેખાતો નથી ને તો નોકરી આમ જો આ જો આમ જો આ નાક પર હરિયમ આમ કરે ને આ બાજુ રાખે એક આંખે દેખાડે સમજો નળિયે પકડી આંખ પર હા એમ હોય કે કેમ હોય કે બીજો ગમે કે આમ સાફ હોય બીજો યાર પાસ કોઈ જાય કે ટ્રસ્ટ થાય ને કોણ છે નહીં પ્રોગ્રામ નહીં તમને પકડવું છે તો કાઢો આગળ એના ઘડીકન બતાવે છે સામો રાખજો એવું લાગે નજીક પગ પગ રાખજો આગો પગ રાખજો પગ આગો રાખજો મોઢું મોઢું હાલે તે સપોર્ટ કરે આમ ચાલ્યો કે ઓલા ભાઈ તારે છોકરા વચ્ચે છે બાપા કાઢી હારા કવડી ગયો તો માણા મરી જાય હોત જાય શિક્ષણ સેટલમાં કરીએ નકર આપણે બધાથી ન થાય આપણે હડો તો ખરા ગેટ કોને ક્યારે મૂવમેન્ટ કરી બધી ખબર પડી જઈ આ બિચારાને આપણે હેરાન નથી કરવાનું છે જઈ હા ભાઈ હેરાન ન કરતા આગળ પ્રેમથી પાસ સારી જગ્યાએ નીકળી આવો ને ઓલું ક્યાં નાખ્યું આ મને લાગે છે ગમે તમે કે મોઢામાં બીજા ગમે મારેલું છે અને બિચારા માર્યો નથી મારેલું છે બીજા ગમે એને બીજા નોળે પડે ગમે મોઢું એને ઉપર લઈ લીધેલું છે નહીં ખીજાયેલો છે ભાઈ દેખાતું નથી એને આંખની તકલીફ થઈ ગઈ છે મેં તમને વાત તો કરી એ ગાયે ગમે તેને ઠીક મારી ગઈ છે બીજો હરિયો લેવો છે નહીં આરામથી નાખી દે કોઈ વસ્તુ નથી કાકડ વિયો જાય છે એ ઘડીક બોલે જેમ વાહ અરે વાહ ચાલો રે
કોને ફોન કર્યો હતો? મિત્રો આપણે એક શેરણા ગામેથી એક ઘાયલ કોબરા સાપ રેસ્ક્યુ કર્યો છે. તે ખૂબ મોટી ઉંમરમાં છે. એક શેરની અંદર એને કદાચ કોઈ બીજા કે નોળિયા અથવા કોઈ પણ મુખ્ય પ્રાણી એને તકલીફ પહોંચાડે છે. તે મોઢાના ભાગેથી રેસ્ક્યુ નીકળી ગયેલું છે સાપને, અને ખૂબ મહા મહેનત આપણે સાપને પકડ્યો છે. આ સાપને કોઈ પણ જાતની તકલીફ પહોંચાડવા મૂકવા માટે આવ્યા છે. એ બિચારાને એક આખી જોઈએ થઈ, કારણ કે આ છે બહુ મોટી સાઇઝનો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે. આપણે આ સાપને કોઈ પણ જાતની તકલીફ પહોંચાડવા નથી. કદાચ મને એવું લાગી રીતે માર્યું હોય છે, પણ મારેલું છે ને, કારણ કે મોઢું પકડ્યું હોય ને તો કોઈ પણ બીજા પ્રાણીએ પકડ્યું હોય, નહીંતર એના મોઢા મતલબ થાય જો માર્યું હોય તો આગળ પાછળ લાગીએ છે. આ ડાયરેક્ટ જ મોઢા પર વાગેલું છે એને. તો આ સાપને આપણે અહીંયા નજીક લઈ આવ્યા છે, નદીની નજીક, કારણ કે પાણીમાં રહેવા છે ને બીજા જીવ જંતુ એને બાઇટ ન કરી શકે, કરડી ન શકે, એટલા માટે એક બીજી જગ્યાએ તમને બતાવું. અહીંયા કદાચ મારેલું ને એવું લાગી રહ્યું છે સાઈડમાં. અને બહુ મહા મહેનત આપણે પકડ્યો છે. આપણે હેરાન નથી કરવાનો કોઈ પણ જાતનું, કારણ કે એક આંખી જ જોઈ શકે છે. અને કાસળી એના શરીર ઉપર હાલમાં છે, અને ઉતરવાના 2-3 દિવસની વાર છે, 1-2 દિવસની. એટલે આંખ એની થોડીક એક સાઈડ નથી દેખાતો. જો આ આંખે જો, આ આંખે નથી જોતો, પરંતુ આ આંખે જોઈએ કે છે. આ સાઈડ બતાવું તો જોઈએ કે છે. એટલે હવે આ સાપને આપણે કોઈ જાતની તકલીફ નથી પહોંચાડવાની, અને શાંતિપૂર્વક બને ત્યાં સુધી પાણીની આજુબાજુ મૂકવાની કોશિશ કરીશું, જેથી એનો પોતાનો બચાવ એ કરી શકે છે. કારણ કે પાણીમાં રહેશે ત્યાં સુધી લગભગ તકલીફ નહીં પડે. તો આપણે આ કોબરા સાપને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ પ્રમાણે આપણે એને પાણીમાં મૂકવાની કોશિશ કરીશું આપણે, જેથી કરીને એ સાપ આરામથી રહી શકે. આપણે પાણીમાં જ મૂકવાની કોશિશ કરીશું બને ત્યાં સુધી. આપણે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, કારણ કે પાણીમાં કદાચ રાહત મળવાની શક્યતા છે. નજીક કહીએ શું કરાવે એ બિચારાનો કોઈનો પગ માથે પડ્યો હોય છે, અથવા બીજા ગમે એક સાઈડે જ મારી એટલે આમ તકલીફ વચ્ચે ગમે વાગ્યું હોત ને તો આગળ એનું દવા બવા કરીને કાંઈ પણ કરી શકે. મોઢાના ભાગમાં કરવું બહુ અઘરી વસ્તુ છે, બહુ તકલીફ પડે એવું છે. એટલે આપણે બને ત્યાં સુધી આપણે નહીં ચડે એ જગ્યાએ ગોતેલી આરામથી. હા હા લે છે, એમ નથી વાંધો, હાલે છે. બધે આડોળો જાય છે, બધે એમ કાંઈ તકલીફ નથી. એમ આરામ કરી શકે, એમ તકલીફ નથી. જીવી જાય છે, મરશે નહીં ટૂંકમાં. એ પાણી ચડી જાય ને તો કીડીયું નો હાલે, મરશે નહીં, એ સાઈડમાં ચડી જ જાય. વાગેલું સારું છો ભાઈ એને. મેં ના બધાને પૂછ્યું, પણ બધા એમ તો મેં માર્યું